કરવા દમણ જનારા લોકોને મફતમાં રહેવાની સુવિધા મળશે। સાંસદ ઉમેશ પટેલે કોળી પટેલ સમાજની વાડીમાં પ્રવાસીઓની રહેવાની વ્યવસ્થા કરી છે। સુવિધાસભર હોલમાં પર્યટકો માટે લીંબુ પાણી મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવશે। ગુજરાત પોલીસની કામગીરીથી દમણના હોટલ ઉદ્યોગને અસર થતી હોવાનો પણ તેમણે દાવો કર્યો। હોટલ ઉદ્યોગ બચાવવા દમણના સાંસદે પ્રવાસી માટે વ્યવસ્થા કરી છે। નશો કરીને જનારા લોકોને ગુજરાત પોલીસથી બચાવવાનો પણ સાંસદે પોતાનો ઉદ્દેશ્ય વ્યક્ત કર્યો। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે, જેથી એ લોકોને રૂમ મળતી નથી અને રૂમોના ભાવ પણ ખૂબ જ વધી જાય છે, જેથી સહેલાણીઓ પાસે કોઈ વિકલ્પ હોતો નથી રહેવા માટેનો। એટલે એવો લોકો નશાની હાલતમાં જ પોતાના ઘર જવા માટે નીકળે છે। તેવામાં બોર્ડર ઉપર ગુજરાત પોલીસો એમને પકડી લેતી હોય છે, દંડાય એ લોકોને દંડતી હોય છે અને ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે। અને નશાની હાલતમાં ગાડી જ નહીં ચલાવવું જોઈએ। અને પોતે એક નશાની હાલતમાં હોય અને ગાડી ચલાવે તો જીવનો જોખમ પણ થાય, એમને પણ થાય, એમની ગાડીમાં બેસેલા લોકોને પણ થાય, ને નિર્દોષ માણસ જો અકસ્માતનો સામે બને તો તે પણ ભોગ બને। તો એવી બધી વારદાતો ન ઘટે, આ વ્યક્તિ જે પણ આવે તે સુખી અને સલામત અને સુરક્ષિત રીતે પોતાના ઘરે જાય, એના માટે અમે આ સુવિધાઓ કરી છે। દર વર્ષે તમે જોશો તો 31 પછી નવા વર્ષમાં ગુજરાતની બોર્ડર પર હજારો, 2000, 1500 કે 2000 માણસોને પકડતા હોય છે। તો તે લોકો દંડાય નહીં અને તેમને એક વિકલ્પ મળે કે ભાઈ રાત્રે તમે અહીંયા આવો અને સારી રીતે સુઈ જાઓ અને સવારે ઉઠીને ફ્રેશ થઈને તમે સલામત રીતે સુરક્ષિત કરે। અહીંયા અમે એ વ્યવસ્થા કરી છે, એમના માટે બેડો રાખ્યા છે, બધી જ વ્યવસ્થા જે માણસને જરૂરી હોય સુવા માટે તે કરી છે। સાથે સાથે ORS અને લીંબુ પાણી વગેરેની વ્યવસ્થા કરી છે। પોલીસની વ્યવસ્થા માટે પોલીસને કહેવાય ગયું છે। હેલ્થ વ્યવસ્થા માટે હેલ્થને પણ અમે વાત કરી દીધી છે। બહેનો માટે અલગ વ્યવસ્થા કરી છે, પુરુષો માટે અલગ વ્યવસ્થા કરી છે અને હું પોતે પણ એ રહેવાનો છું અને સવારે ચાય અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે। અને કોઈ એવું કોઈ સંજોગ ન થાય તેના માટેની તમામ પ્રકારની સુવિધા એ લોકોને મળે તે રીતની કોશિશ કરી રહ્યા છે। અને અમારો પ્રયાસ એ જ છે કે એક સાંસદ તરીકે મારી ફરજ છે, મારી જવાબદારી છે કે મારા પ્રદેશમાં આવેલો વ્યક્તિ સુરક્ષિત અને સલામત રીતે પાછો ન ઘરે જાય, જેથી પર્યટક ખૂબ મોટા પ્રમાણમાં અમારા પ્રદેશમાં આવે અને અમારું પર્યટન ક્ષેત્રે જે નામ છે તે ચાલુ રહે અને અમારા લોકોના કામ ધંધા